નમસ્તે મિત્રો, આ ખેડૂત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, પરેશ ગોસ્વામી દ્વારા આકરી ગરમી સાથે રાજ્યમાં માવઠાનો વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। પરેશ ગોસ્વામી દ્વારા એપ્રિલ મહિના દરમિયાન વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 5 એપ્રિલ સુધીમાં રાજ્યમાંથી વાદળો વિખરાઈ જવાની શક્યતાઓ પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ પછી રાજ્યમાં ગરમીનું જોર વધવાની અને એક હીટવેવનો રાઉન્ડ આવવાની આગાહી પણ કરી છે, જ્યારે માવઠાની તારીખો સાથે સંભાવનાઓ વ્યક્ત કરી છે। ગુજરાતમાં ફરી એકવાર હીટવેવનો રાઉન્ડ આવવાની સંભાવનાઓ પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। તેમણે તારીખ 8 થી 13 એપ્રિલ દરમિયાન હીટવેવનો રાઉન્ડ આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 42 થી 43 ડિગ્રી પહોંચવાની શક્યતાઓ છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં પારો 44 થી 45 ડિગ્રી સુધી જવાની શક્યતાઓ જોવાઈ રહી છે। તારીખો સાથે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના અમરેલી, મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ તથા ઉત્તર ગુજરાતના ઈડર અને હિંમતનગરમાં તાપમાન ઊંચું રહેશે, જ્યારે એકાદ લોકલ સેન્ટર પર મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર કરે તેવી શક્યતાઓ પરેશ ગોસ્વામી વ્યક્ત કરી રહ્યા છે। 8 થી 13 એપ્રિલ દરમિયાન હીટવેવનો રાઉન્ડ રહ્યા પછી રાજ્યમાં માવઠાની સંભાવનાઓ જોવાઈ રહી છે। રાજ્યમાં હીટવેવનો રાઉન્ડ હશે ત્યારે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે, જેની કેટલીક લેયરો ગુજરાત સુધી લંબાઈ શકે છે, જેના કારણે 13 થી 16 એપ્રિલ દરમિયાન રાજ્યમાં માવઠું થવાની સંભાવનાઓ છે। પરેશ ગોસ્વામીએ માવઠાની સંભાવનાઓ સાથે તેની અસર ગુજરાતમાં ક્યાં થઈ શકે છે તે પણ જણાવ્યું છે। તેઓ કહે છે કે 13 થી 16 એપ્રિલ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયું માવઠું, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં માવઠાની વધુ અસર થવાની સંભાવનાઓ છે। આ માવઠાના કારણે બાગાયતી પાકને પણ અસર થઈ શકે છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને હજી સુધી આ ખેડૂત માર્કેટ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લો, જેથી નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે।